અલ્લાહુમ્મ સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ વ અજલ ફરજહુમ. અમારી દરમિયાનમાં અલ્હમ્દુલિલ્લાહ અલ્હાજ મુર્તઝાભાઈ સોમજી છે અને ખાસ કરીને હું એમને ફરીવાર અહીંયા આવતા રહીએ છીએ બધાય ને હું પણ એ લોકોને શુક્રિયા અદા કરું છું જે એ લોકો અહીંયા આવી ચૂક્યા છે ને હું ખાસ મુર્તઝાભાઈનું પણ તહેદિલથી આભાર વ્યક્ત કરું છું કે એ પોતે પોતાનું કિંમતી સમય અહીંયા આવી કહીને પોતાને આપ્યા. તો મુર્તઝાભાઈ તમે જરાક તમારું એક નાનકડું ઇન્ટ્રોડક્શન તમે આપી શકશો ને આજે તમે અહીંયા આવ્યા છો ને હું જોઉં છું કે તમે દરેક જે મિટિંગમાં લગભગ તમે આવો છો. તો દરેક મિટિંગમાં હું નથી કહેતો કે દર મિટિંગનું તમે કાંઈ ને કાંઈ મેસેજ આપો, ફક્ત હું એટલું જ કહીશ કે આ દરેક મેસેજીસ જે તમે આપો છો ને જે તમે વિચાર કર્યા છો, ચેલેન્જીસ જે આપણા કોમમાં આવે છે, કઈ જાતના આ ચેલેન્જીસ તો કોઈ દિવસ ખૂટવાના નથી, પણ આ ચેલેન્જીસને કેવી રીતે આપણે એને ઓવરટેકલ કરી શકે જેથી કરીને અમારા યંગસ્ટર્સ જે છે એ લોકો અહીંયાથી આપણાથી કાંઈ ફાયદો ઉપાડી શકે. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. મારું નામ છે મુર્તઝા સોમજી, અસલ ટાંગા ટાંઝાનિયાથી. 36 વર્ષ પહેલાં હું નૈરોબી જઈને સેટલ થઈ ગયો અને ત્યાર પછીથી મારું કામ ધંધો બધું ત્યાંથી શરૂ થયું. નૈરોબી જમાત મને બહુ વધારે માન આપતા હું કોશિશ કરતો પહેલાં ગોલ્ડન ક્રેઝન્ટ ગ્રુપમાં ડાયરેક્ટર બન્યો. એના અંદર 2-3 વર્ષ કામ કર્યા. તે બાદ મને ચૂંટવામાં આવ્યું એઝ એસિસ્ટન્ટ સેક્રેટરી ઓફ ધ જમાત અને એમાં 2-3 વર્ષ કામ કર્યું, 4 વર્ષ. અને પછી ઓનરરી સેક્રેટરી ઓફ ધ જમાત, ત્યાં બીજા 3 વર્ષ કામ કર્યું. અને પછી થોડુંક વકફા પછી હું નૈરોબી જમાતનો ચેરમેન નિમાણો. અલ્હમ્દુલિલ્લાહ આ મોકો મળ્યો. લગભગ 4 વર્ષ ત્યાં કામ કર્યું અને આ સફર જારી રહ્યું. એ 4.5 વર્ષ ખલાસ કરી ને થોડાક મુદ્દા સુધી મેં છૂટી લીધી. એના પછી મને મોકો મળ્યો આપણું નૈરોબી જેફરી એજ્યુકેશન બોર્ડનો ચેરમેન બનવાનો. તો ત્યાં લગભગ 4-4.5 વર્ષ કામ કર્યું અને આપણી નૈરોબી જેફરી એકેડેમીને જેટલા સિતારા કોશિશ કર્યા ચડાવવા માટે, તો એ સિતારા અને તમગા આપને મળ્યા. એ જ દરમિયાન અલ્હમ્દુલિલ્લાહ ઉપરવાળાની બહુ મહેરબાની સાથે નૈરોબી જેફરીનું ટ્રસ્ટી પણ હતો હું. તો એમ સમજો કે પૂરો દાયરો ફરી આવ્યા છે. એક વાઇસ ચેરમેનની ખુરશી બાકી હતી. તો ઉપરવાળાની દયા સાથે એ ગઈકાલ ચૂઝ થયો હું એઝ વાઇસ ચેરમેન ઓફ આફ્રિકા ફેડરેશન. અલ્હમ્દુલિલ્લાહ. લાસ્ટ 3 વર્ષ થઈ ગયા હું આફ્રિકા ફેડરેશનનો ઇકોનોમિક ડેવલપમેન્ટ બોર્ડનો ચેરમેન રહ્યો છું અને એના અંદર ઘણી ફેમિલીઓને આપણે લોન પણ આપ્યા છે, આપણે કોઈ પણ હિસાબે હેલ્પ કર્યા છે, સેટલ કર્યા છે. જેટલું આપણાથી બન્યું એટલું આપણે કોશિશ કર્યા અલ્લાહની રાહમાં. અને ઉપરવાળાની બહુ મહેરબાની છે કે આ મોકો આપને ફરાહમ કરે છે. સૌથી મોટી મહેરબાની અને સૌથી મોટી એનું દયા છે કે ઇસ્નાશરી કોમના અંદર આપણે જન્મ આપેલું છે આપણી માએ. તો એ તો એક એહસાન છે જે નીકળી જ ન શકે કોઈ પણ હિસાબે. કેમ કે જે પ્રગતિ આપતા આ કોમ છે એ મને નથી લાગતું બીજી કોઈ પણ કોમ હોઈ શકે છે. 1,40,000 માણસો ખાલી ખોજાઓમાં, એ લોકો શું નથી કર્યા એ તમે આપણે હિસાબ બે હિસાબ છે, અનગણિત છે. અને એક મિસાલ અમૂલ્ય છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સો હું તો સમજું છું કે આપણા કોઈ કાર્ય થઈ ગયા હશે ત્યાં ક્યાંક, યા આપણા માવતરોના કાર્ય થઈ ગયા હશે કે જે આપણે આ કોમના અંદર પેદા થયા છે. નંબર 1. નંબર 2 કે આપણો સાયો છે એક એવી સંસ્થાનો, આફ્રિકા ફેડરેશનનો આપણા માથા ઉપર
કે જે આપની હરેક નીડની ધ્યાન રાખે છે, હરેક જરૂરિયાતને, ચાહે એજ્યુકેશન હોય, હાઉસિંગ હોય, હેલ્થ હોય, જે પણ તમે કહો, ડિસ્પ્લેસમેન્ટ થઈ ગયા માણસો એને પાછો ઉચકીને બીજે ક્યાં સેટલ થવાનું, આ બધી નેમતો છે અને આ બધી નેમતોને આપણે શુક્રગુજાર થવું જોઈએ. અને અગર જો આપણે આ નથી કરતા તો પછી આપણે નાફરમાન ઇન્સાનોમાં શામિલ થઈ જાય છે. તો હા, આ મારું નાનું સરખું પરિચય હતું. અને અલ્હમ્દુલિલ્લાહ તમારું સવાલ હતું કે આ બધી જે સભાઓ ભરાય છે એના અંદર આપણે હું શું પ્રાપ્ત કર્યો છું. તો ફર્સ્ટ ઓફ ઓલ, સૌ પ્રથમ તો આ સભા બધી શોભાની છે. આપણે અહીંયા છીએ તો આપણે આ સભાની શોભા છે અને આપણે આ શોભાને શૃંગાર કરવાનું છે. અને અગર આપણે નથી કરતા ને આપનું કર્તવ્ય નથી નિભાવતા તો આપણે લોસમાં છે ને આપની સભા પણ લોસમાં છે. તો આપણે આપનું કામ અંજામ દેવાનું છે. અહીંયાથી શું લઈ જવું? અમૂલ્ય અને અનગણિત, બહુ જ વધારે. પહેલાં તો કેટલું નેટવર્કિંગ થાય, એકબીજા સાથે મુલાકાત થાય, એકબીજાને મોહબ્બતમાં વધારો થાય. બીજું કે એકબીજાથી આપણે શીખીએ, આપણે યા શીખારે યા કંઈક શીખીને જાય. આ 3-4 દિવસના અંદર આખો વર્ષનો દાયરો જ બદલી જાય છે અને સમજાવટમાં એટલું બધું ઇજાફો થાય છે કે આપને કોમ પ્રત્યે પ્રેમ થઈ જાય છે, પ્રેરણા થઈ જાય છે. અને આ બહુ જરૂરી છે કે આવી પ્રેરણા આપને હોવી જોઈએ, કેમ કે આપને આ સેન્સ ઓફ બિલોંગિંગ આપે છે. અને આપની કોમ વગર બિલકુલ કાંઈ પણ નથી. એક એનિમલની લાઈફ ગુજારે, પણ આપની કોમ ભેગી હોય તો આપણે શુમાર, આપને રેલેવન્સ આવે, શુમાર થવાનું આપનું એક સ્થાન થાય. તો એ મારા પ્રમાણે બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક બીજું, હું એ જાણ્યો છું ને એ હું હંમેશા કોશિશ કરું છું કે ફાસલા દૂર કરવા માટે કોમ્યુનિકેશનની જરૂર છે. અને જો આપણે આ કોમ્યુનિકેશનના ફાસલાને જેટલું સમેટી લેશું, જેટલું પણ એને નાનું કરતા જશું, તો આપની મોહબ્બતમાં, એકબીજાને સમજવામાં, એકબીજાને શક ન કરવામાં, એના અંદર આપનો ફાયદો છે. એના અંદર આપને ખબર પડી જાય કે આપનો ભાઈ અહીંયા છે, હું એના બારેમાં સાવ જુદું જ વિચાર કરતો હતો. એન્ડ એ આપણા માટે એક બહુ અને એ ઉપરવાળાને, ખુદાને બહુ મંજૂર છે કે તમે એકબીજામાં ભાઈ તરીકે રહ્યો. તો આ બધું અહીંયાથી મળે છે આપણે. અને જ્યારે આપણે કોમની પ્રગતિ જોઈએ, આપની કોમની ઉન્નતિ જોઈએ, તો આપને એમ ખબર પડે કે વાહ, આપણે ક્યાંક છે, આપનું પણ શુમાર છે. અલ્હમ્દુલિલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ. જી આસન, થેન્ક યુ મુર્તઝાભાઈ, જે તમે તમારા વિચાર માશાલ્લાહ આપ્યા. અને હું કહીશ કે બહુ સરસ વિચાર છે. ને આ જે તમે વાત કરી ને કે ફાસલાની, હકીકત છે બિલકુલ. અગર આપણું કોમ્યુનિકેશન એટલું ફાઇન હશે તો કોમ્યુનિકેશનથી કનેક્શન પેદા થાય છે ને એનાથી આપણી કોમ જે છે મજબૂત રહી છે. તમે કીધા કે તમે આટલો ટાઈમથી કોમની ખિદમત કરી રહ્યા છો, આફ્રિકા ફેડરેશનમાં બી, નેરોબી જમાતમાં બી. ડેફિનેટલી તમે ચેલેન્જીસ તો આવ્યા હશે, એમાં કાંઈ શક નથી. કારણ કે જે કોઈ આ રસ્તામાં જોઈ છે તો એ ચેલેન્જીસ તો આવે છે. તો તમારું એવું કેવું વિઝન યા પોતાને એક મોટિવેશનલ ટિપ જે તમે પોતે આપતા હતા? નહીં તો ઇન્સાન એક જ હવાના જોટકામાં ઇન્સાન પાછળ હટી જાય છે, પાછો નથી આવવું. તો આવા બધા કામો કરવાથી ડેફિનેટલી મને ખાતરી તો છે કે તમારા પાસે મોટિવેશનલનું એક ખાસ પહાડ હશે. તો એ પોતાને તમે કેમ મોટિવેટ કરતા હતા ને તમે પાછોથી તમે જે છે કોમની સેવામાં લાગી જતા હતા? પ્લીઝ. અહસંત. તો આના અંદર તમને આશ્ચર્ય થશે કે 2 મહિલાઓનું આમાં શામિલિયત છે. એક લેડી છે મારી મમ્મી, કે જે હંમેશા કહેતા હતા કે કોઈનું બુરું ના કરવાનું, સારું જ કરવાનું, ને કોમમાં ભાગ જેટલું લઈ શકો એટલું લ્યો, તો એના અંદર તમારી નહીં બાકી સર્વેની ઉન્નતિ છે. અને બીજી મારી
શું કહેવાય હવે કેવી રીતે બોલાય, મિસિસ શરીકે હયાત, હા અલ્હમ્દુલિલ્લાહ. હા તો એ આજ દિવસ સુધી, જી બિલકુલ બિલકુલ, આજ દિવસ સુધી હંમેશા એ મને પુશ કરતા રહ્યા છે. અને એનું પણ આભાર છે, કેમ કે અગર જો એનું સાથ ના હોય ને એનું પુશ ના હોય તો આ બધું કામ થઈ ના શકે. ખબર છે ને, આપણે પણ ઘરેથી રજા લેવી પડે છે, તો એ રજા આપે તો આપણે, હા બિલકુલ બિલકુલ. પણ વાત ટૂંકમાં એ છે કે તમારી વાત સાચી છે. ચુનૌતી આપણી જિંદગીનો મકસદ છે. ચેલેન્જીસ આર ધ કોઝ ઓફ અવર લાઇવલીહુડ. આપણી જિંદગીમાં અગર ચુનૌતી ના હોય તો આ બેકાર થઈ જાય છે. હા, એ એક કાર્ડિયોગ્રામ માફક છે. કાર્ડિયોગ્રામ હેઝ ટુ ગો અપ એન્ડ ડાઉન. Life is like a cardiogram. It has to go up and down. If it becomes a straight line, you go down and down. સમજ્યા ને? તો એ સિમ્પલ વાત છે કે ચેલેન્જ આવે, પણ એ ચેલેન્જમાંથી આપણે જો ગ્રો થાય, જો આપને એને એક એવી મોકો કરાર દઈને આપણે કહે કે ના, આના અંદરથી મને કાંઈ શીખ મળે છે, તો એ હું મારા માટે એ એક મોટિવેશન છે કે જેવો કંઈ પણ પ્રોબ્લેમ આવી જાય પણ એમાંથી મને શીખ મળશે. હું જ્યાં છું એનાથી એક કદમ આગળ વધી જઈશ. જી, આખરીમાં હું એક જ વાત કહીશ કે આપણે અહીંયા ભેગા થયા છે, હવે આપણે એક બનવાનું છે. જેટલું આપણે બની શકે એક બને, અનેક ન બને. નો, જેટલું આપણે કોશિશ કરે કે આપણે એક બને. જે દિવસ આપણે અનેક બની ગયા તો આપણે એક અલગ અલગ ફર્દ થઈ જશું, અને એ આપણા માટે સારું નથી. બસ આટલું જ કહીશ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ મુરતઝાભાઈ. અલ્લાહ તમે સલામત રાખે, શાદ આબાદ રાખે, ને તમારા વિચાર બહુ સોલિડ છે, ને ઇન્શાલ્લાહ જે આપણી કોમ એમને એ સાંભળશે ને આપણા નવજવાનો એનાથી ઘણું બધું ફાયદો પાડશે. જઝાકલ્લાહ. થેન્ક યુ.